સ્વચ્છતા સર્વેક્ષણમાં સાતત્યપૂર્ણ પ્રદર્શનનો સિલસિલો સુરત શહેરે જાળવી રાખ્યો છે। ગુરુવારે દિલ્હી વિજ્ઞાન ભવન ખાતે યોજાયેલા સ્વચ્છતા સર્વેક્ષણ 2024-25ના સમારોહમાં જાહેર થયેલા પરિણામોમાં સુરત શહેર સિદ્ધિઓના શિખરે રહ્યું હતું। સુરત મહાનગરપાલિકાને 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરો અંતર્ગત સુપર સ્વચ્છ લીગ કેટેગરીનો એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, મેયર દક્ષેશ માવાણી, પાલિકા કમિશનર શાલિની અગ્રવાલને એવોર્ડ, પ્રમાણપત્ર અને શિલ્ડ આપી સન્માનિત કર્યા હતા। તો જ્યાં બીજી બાજુ સ્વચ્છતાનું એવોર્ડ મળતાની સાથે લોકોમાં રોષ જોવા મળ્યો છે। છેલ્લા ઘણા સમયથી ફરિયાદો કરવા છતાં કોઈ નિકાલ કર્યો નથી। સમગ્ર રાંદેરમાં તેમજ ગ્રીન પાર્ક સોસાયટીમાં કચરાના ઢગલા તેમજ કૂતરાઓથી લોકો પરેશાન થઈ ગયા છે। તેની સાથે ડોર ટુ ડોર માટે કચરાની ગાડી માટે પણ લોકોએ ફરિયાદ કરી છે અને લોકોના જણાવ્યા પ્રમાણે કૂતરાઓથી પણ તેમના બાળકોના જીવ જોખમમાં છે। એક તરફ સ્વચ્છતા માટે સુરત પાલિકાને એવોર્ડ મળ્યો છે તો બીજી તરફ સુરતના લોકો ગંદકી બાબતે પરેશાન જોવા મળી રહ્યા છે। તો હવે જોવાનું એ રહ્યું કે આવનારા દિવસોમાં શું આ લોકોની પરેશાની નિરાકરણ આવશે કે નહીં। શેખ મોહમ્મદ સોહેલ છે। રાંદેર વિસ્તારની અંદર આપણે અહીંયા ગ્રીન પાર્ક સોસાયટીની પાસે ઊભા છે। આ જે સમસ્યા છે તમે મારા પાછળ જોઈ શકશો, કચરાનો ઢગલો થયો છે। રાંદેરના દરેક વિસ્તારમાં દરેક નુક્કર પર 100 મીટરના નુક્કર પર તમને કચરાના ઢગલા જોવાશે। આપણે જે જગ્યાએ ઊભા છે અહીંથી 100 મીટરની દૂરી પર રાંદેર વિસ્તારના કોર્પોરેટરનું ઘર છે અને એની 200 મીટરની દૂરી પર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું ઘર છે અને એમના વિસ્તારની અંદર આ સમસ્યા હોય તો તમે વિચારી શકો સુરત શહેરની કેવી સમસ્યા હશે। એ એવોર્ડ મળ્યો છે સ્વચ્છતા બાબતે, શું કહેશો? મને લાગે છે કે આ સ્વચ્છતાનો એવોર્ડ આપવામાં પણ કૌભાંડ થયું હશે, કારણ કે સ્વચ્છતા સર્વેક્ષણ પોઈન્ટ સિસ્ટમ ન હોવી જોઈએ। જમીની સ્તર પર ઉતરીને એનું સર્વેક્ષણ થવું જરૂરી છે, કારણ કે ઠેર ઠેર કચરાના ઢગલા છે, આરોગ્યના જે કામો છે એ થતા નથી। તો આ સર્વેક્ષણ કયા બેઝ પર જોયું છે મને સમજાતું નથી, કારણ કે આવો જો બેઝ હોય જે કચરો દેખાય છે એના પર તો મને લાગે છે કે 100 નંબરમાંથી એને 0 નંબર આવવા જોઈએ। રાંદેરના કયા કયા વિસ્તારમાં તમને ગંદકી જોવા મળે છે? રાંદેરના દરેક નુક્કર પર તમને ગંદકી જોવા મળશે। આ ગ્રીન પાર્ક સોસાયટી હોય, મહેમણનગર હોય, રામનગર હોય, રાંદેરના ગામતળના દરેક વિસ્તાર, ટાઈવર સોસાયટી હોય, રાંદેર ગોરેગરીબા કબ્રસ્તાન હોય, ખાંગા સોસાયટી હોય કે શાહ બાગળ હોય, તમને દરેક વિસ્તારમાં આ સમસ્યાનું જે છે એક મોટીમાં મોટી સમસ્યા તમને દેખાઈ આવશે, મને તો એવું લાગે છે। કમ્પ્લેન્ટ કર્યા પછી પણ કામ થતું નથી, શું કહે? કમ્પ્લેન્ટ કર્યા બાદ અધિકારી દ્વારા તમારું કામ થઈ ગયું છે એવું જણાવવામાં આવે છે, પરંતુ એનું કંઈ કામ થતું નથી। સર્વેક્ષણ થાય છે, સફાઈ પણ થાય છે, સફાઈ થયા બાદ અડધો કલાકમાં ફરી એકવાર ડોર ટુ ડોરની ગાડી ના આવવાને કારણે આ સમસ્યા ઊભી થાય છે। શું કહેશો સરકારને? સરકારને હું એમ જ કહીશ કે આજે તમે પેટા કોન્ટ્રાક્ટની સિસ્ટમ કે કોન્ટ્રાક્ટરોની જે સિસ્ટમ શરૂ કરી છે એને બંધ કરો અને જે કાયમી ધોરણે જે આપણે સફાઈ કામદારો છે એ લોકોને કાયમી કરીને આ સફાઈનું काम करावामां आवे। जी, क्या कहोगे इस गंदगी को लेकर? गंदगी के बारे में ऐसा कहेगा, डोर टू डोर सर्विस नहीं होने की वजह से ये कचरा पब्लिक यहाँ आके सोसाइटी वाला आके नाक के जाते हैं, तो उनके पास कोई सॉल्यूशन होता नहीं है। कितनी भी कंप्लेन होने के बाद 1 दिन आने के बाद 8 दिन गाड़ी नहीं आती है, उसके बाद पब्लिक यहाँ आके फेंक के कचरा चली जाती है। अगर डोर टू डोर सर्विस अगर चालू हो जाए डेली के डेली तो ये सॉल्यूशन दूर हो जाए, या फिर यहाँ अपने SMC वाले साहेब को अगर यहाँ एक गाड़ी या एक कंटेनर रख देवे तो उसका सॉल्यूशन हो जाए। कुत्तों को लेके क्या? कुत्तों के लेके ऐसा है कि अगर कचरा पड़ता है उसके जो कुत्ते ज़्यादा आते हैं, 3-4 दिन पहले एक बनाव भी बना है, एक बच्चों को कुत्ता काटा भी है और रात को पब्लिक के पीछे और बच्चों के पीछे दौड़ते भी है। 15,000 की बस्ती है, हमारे बच्चे सबके सोसाइटी में से निकलते हैं, हमको डर रहता है कि कुत्ता हमारे बच्चे को काट नहीं खावे। इसके लिए हमने बहुत बार कंप्लेन की है, पर इसका हमारे को उच्च अधिकारियों से सही से जवाब मिला नहीं है। हमारे टाइम से कचरा यहाँ रहता है? ये तो समझो कंटिन्यूज है, जब से डोर टू डोर की सर्विस आई है तब से कंटिन्यूज है और कंप्लेन हम 1 बरस से करते हैं। अभी हम 1 महीने से तो मैं खुद कंप्लेन कर रहा हूँ, 3-4 कंप्लेन करी है। वो जिस दिन कंप्लेन करते हैं उस दिन साफ सफाई करके आके चले जाते हैं, उसका दूसरे दिन जैसा था वैसा हो जाता है। और डोर टू डोर गाड़ी की भी हम डेली कंप्लेन करते हैं पर उसका कोई निवारण आता नहीं है। ब्यूरो रिपोर्ट LK स्टार न्यूज़ सूरत। સુરત જિલ્લાના મહુવા તાલુકાના એક ગામમાં એક ગંભીર ઘટનાને તંગદિલી સર્જી છે। 13 વર્ષીય કિશોરી સાથે છેડતીના આરોપી પરપ્રાંતીય યુવકને પોલીસે છોડી મૂકતા સ્થાનિક આદિવાસી સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો।
આક્રોશિત ટોળાએ આરોપીની દુકાનમાં આગ ચાંપી અને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. જોકે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપીને વલસાડ પાસેથી ઝડપી પાડ્યો છે. જાણકારી હતી. પોલીસે આરોપી કિશનને કસ્ટડીમાં લીધો હતો. જો કે કિશોરીના પરિવારે શરૂઆતમાં પોલીસ ફરિયાદ નોંધાવવાનો ઇનકાર કરતા પોલીસે કિશનને સાંજે છોડી મૂક્યો હતો. આ સમાચાર ગામમાં ફેલાતા સ્થાનિક આદિવાસી સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. પોલીસે આરોપીઓને છોડી મૂક્યાના સમાચાર મળતા જ 2000થી વધુ લોકોનું આક્રોશિત ટોળું એકઠું થયું હતું. આ ટોળાએ આરોપી કિશન મારવાડીની દુકાન રાજ નોવેલ્ટી પર પથ્થરમારો કર્યો હતો. કેટલાક લોકોએ દુકાનનો સામાન બહાર કાઢીને આગ લગાવી દીધી હતી. 2000થી વધુ લોકોનું ટોળું રાત્રે ભેગું થઈ જતા મામલો ગરમાયો હતો અને વાતાવરણ તંગ બની ગયું હતું. ઘટનાને પગલે ગામમાં તેમજ મહુવા અનાવલ સ્ટેટ હાઈવે પર ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો અને ટ્રાફિક જામને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. કલાકો સુધી ટ્રાફિક જામ રહેતા પોલીસને પણ ઘટના સ્થળે પહોંચવામાં ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે રાત્રિ દરમિયાન પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. જો કે ટોળાએ પોલીસનો ડર રાખ્યા વિના તેની હાજરીમાં જ દુકાનમાં પથ્થરમારો અને આગ ચાંપી ચાલુ રાખી હતી. ટોળાને અટકાવવા ગયેલી પોલીસ સાથે પણ ઝપાઝપી થઈ અને પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેમાં એક પોલીસ કર્મીને માથામાં ઈજા થઈ હતી. આજે આ બનાવના અનુસંધાને ફરિયાદીની 13 વર્ષીય દીકરીની છેડતી બાબતે BNS, પોક્સો અને એટ્રોસિટી મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આરોપીને તાત્કાલિક પકડી લેવામાં આવ્યો છે. ગામમાં હાલમાં સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને શાંતિ જળવાઈ રહી છે. જી સાહેબ, શું ઘટના બની હતી? ઘટના બાદ ગામની સ્થિતિ બગડી હતી, કઈ રીતે હેન્ડલ કરવામાં આવી? બારડોલીના કરતલિયા ગામે સવારે એક બનાવ સામે આવ્યો છે. એમાં નાબાલિગ દીકરી છે અને એની કોઈ દુકાનદારે સામાન લેવા જતા છેડતી કરેલી છે એવી ઘટના સામે આવેલી હતી. એ બાદ પોલીસને ખબર પડતા પોલીસ ઘટના સ્થળે ગયેલી અને એમને ફરિયાદ કરવા માટે બી બોલાવેલા. પણ મીનવાઇલ ગામ લોકોને સ્વાભાવિક છે કે નાબાલિગ દીકરી હતી એટલે રોષ થયેલો અને એમાં ગામ લોકો ભેગા થઈ ગયેલા ટોળું અને ગામ લોકોએ દુકાનદારનો થોડો ઘણો દુકાનમાંથી સામાન કાઢી એક ટેબલ કાઢી અને દુકાનની બારે ટેબલને સળગાવવાની કોશિશ કરી. ટેબલ સળગાવેલું પણ પોલીસ આવી ગયેલી. પૂરતો પોલીસ બંદોબસ્ત થયો અને ગામવાળાનો રોષ હતો એમાં પોલીસે ગામવાળાઓને સમજાવેલ કે ભાઈ ખરેખર આરોપી છે એ અટક કરી લીધેલ છે, લોકલ ક્રાઇમ બ્રાન્ચે અટક કરેલ છે. અને પછી ગામવાળાઓને ખબર પડતા કે નહીં પોલીસે આરોપી બી અટક કરી લીધેલ છે અને પૂરતો બંદોબસ્ત છે. એટલે હાલ માહોલ શાંતિનો છે. ગામ લોકો અત્યારે શાંતિમાં છે. સરપંચ સાથે બી મારી વાત થઈ છે અને તમામ અત્યારે માહોલ ખેરિયત છે. સાહેબ, અત્યારે કયા પ્રકારનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે? અત્યારે 4 PIO છે, 8 PSI છે અને અમારી પાસે 32 જવાનો છે અને 80 હોમગાર્ડ છે. તમામ ગામમાં બંદોબસ્ત ગોઠવી દીધેલો છે અને આ બાબતે કોઈ રોષ ન થાય તે બાબતે અમે આગેવાનો બી બોલાવેલા છે અને એમની સાથે પણ હું મીટિંગ કરવાનો છું. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત. સુરતના કઠોદરા વિસ્તારમાં આવેલી સરકારી શાળા ક્રમાંક 385માં આજે સવારથી જ તંગદિલીનો માહોલ જોવા મળ્યો હતો. શાળાના આચાર્ય કલ્પેશ પટેલની અચાનક બદલીના આદેશને પગલે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ શાળાની બહાર એકઠા થઈ ગયા હતા અને રોડ પર ઉતરી આવી ચક્કાજામ કર્યું હતું. આ વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને વાલીઓ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું. વિદ્યાર્થીઓ અને વાલીઓમાં આચાર્ય કલ્પેશ પટેલની બદલીને લઈને ભારે આક્રોશ જોવા મળી રહ્યો હતો. વિદ્યાર્થીઓએ કલ્પેશ પટેલને ફરીથી શાળામાં આચાર્ય તરીકે લાવવામાં આવે તેવા સૂત્રોચ્ચારો કરી રહ્યા હતા. એટલું જ નહીં, તેમણે શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા વિરુદ્ધ પણ સૂત્રોચ્ચારો કર્યા હતા. આ બદલી પાછળ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળા 385માં તાજેતરમાં બહાર આવેલા બોગસ ગાર્ડ પ્રકરણ અને પાલિકાને ઠગવાના કૌભાંડનો મુદ્દો જવાબદાર હોવાનું સામે આવ્યું છે. આ કૌભાંડમાં સંડોવાયેલા 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેની તપાસ ચાલી રહી છે. તપાસમાં કોઈ ગોબાચારી ન થાય તે માટે જ આચાર્ય કલ્પેશ પટેલની બીજી શાળામાં બદલી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર મામલે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન જીતેન્દ્ર કાપડિયાએ ટેલિફોનિક વાતચીતમાં પોતાનો ખુલાસો આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે હાલ જે કૌભાંડ બહાર આવ્યું છે તેની તપાસ ચાલી રહી છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરાઈ છે. ત્યારે આ સમગ્ર તપાસમાં કોઈ ગોબાચારી ન થાય તે માટે આચાર્યની બદલી કરવામાં આવી છે. આચાર્યની શું ભૂમિકા છે તેની તપાસ પોલીસ કરશે.
વિરોધ પ્રદર્શનની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે વિદ્યાર્થીઓ અને વાલીઓને ઘટનાસ્થળેથી ખસેડવાનો પ્રયાસ કર્યો હતો, જ્યાં ઘર્ષણની સ્થિતિ પણ જોવા મળી હતી. વાલીઓ અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. લગભગ 2 કલાકની સમજાવટ અને મધ્યસ્થી બાદ પોલીસે આખરે વાલીઓ અને વિદ્યાર્થીઓને ઘટનાસ્થળેથી હટાવ્યા હતા અને રોડ પરનો ચક્કાજામ ખોલાવ્યો હતો. આ ઘટનાથી શિક્ષણ જગતમાં અને વાલીઓમાં ભારે ચિંતા વ્યાપી છે. 2-3 दिन पहले लसकाना पुलिस स्टेशन में एक फरियाद दाखिल हुई थी फॉर्जरी की, जिसमें जो मुख्य आरोपी है उसका नाम कालू पोसिया है, जिसके तहत हमने बीएनएस की धारा 336 के तहत फरियाद दाखिल की फॉर्जरी की. इसमें मामला ये था कि इन्होंने फर्जी डॉक्यूमेंट, फेक डॉक्यूमेंट्स बना के और पगार का जो बिल है उसको, पगार का बिल को फेक उभा करके और एसएमसी की तरफ से पेमेंट रखवाया था. सिक्योरिटी गार्ड टोटल 3 रखने थे, इन्होंने सिर्फ एक सिक्योरिटी गार्ड रखा था और उस एक सिक्योरिटी गार्ड की जगह 3 का सिग्नेचर करके पगार का वाउचर बना के और पैसे लिए. टोटल 3,70,000 का फौजरी का मामला है ये पूरा. इसमें जो मुख्य आरोपी है वो कालू पोसिया है. इस कालू पोसिया के अगेंस्ट में हमने फरियाद दाखिल करके इसको अरेस्ट किया और ये फिलहाल रिमांड पे है. अभी ये पता चला है कि इसने कुछ अपनी वाइफ रिंकल जो है, इसकी वाइफ रिंकल, उस रिंकल के को लेके इसने वहाँ पे बच्चों को बहला फुसला के और वहाँ के वालियों को बहला फुसला के वहाँ रोड स्कूल के बाहर बैठ गए बच्चे. मैं यही कहना चाहता हूँ कि ये एक आरोपी है और ये आरोपी अभी फिलहाल रिमांड पे है और इस पे कानूनन कायदेसर कार्रवाई होगी और इस पे हम कड़क कार्रवाई करेंगे. इसका पहले भी गुनाहित इतिहास है और इस गुनाहित इतिहास को ध्यान में रखते हुए हम इस पे कार्रवाई करेंगे. सर, इसमें बच्चों का जो उपयोग किया गया है, आपके हिसाब से कैसा है मामला और बच्चों का उपयोग होना चाहिए नहीं होना? ये बहुत ही गंभीर मामला है. बच्चों का उपयोग बिल्कुल नहीं होना चाहिए. बच्चे एक सोर्स नहीं है जिससे आप अपना प्रदर्शन दिखाएं. आपको अगर प्रदर्शन दिखाना है, आप पुलिस स्टेशन आए, रजुआत करें, एसीपी डीसीपी सबसे मिलें. हम यहाँ बैठे हैं, आपको कुछ भी रजुआत है आप हमारे पास आए, लेकिन बच्चों को एक हथियार बनाना बहुत ही गंभीर अपराध है. हम इस पे कड़क कार्रवाई करेंगे और जो भी इसमें सूत्रधार हैं, जो भी ऐसा सोचते हैं कि बच्चों को आगे करने से वो बच जाएंगे, वो ऐसा नहीं होने वाला है. ब्यूरो रिपोर्ट, LK स्टार न्यूज़, सूरत. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની એન્ટી એક્સટોર્શન ટીમે જ્વેલર્સની દુકાનમાં 1.5 ફૂટનું બાકોરું પાડી ચોરી કરી નાસી છૂટતી એક ગેંગના 3 સભ્યોને ઝડપી પાડ્યા છે. પોલીસે 3 આરોપીઓને 1,40,750ની મત્તાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે, જેમાં ચોરી કરેલા સોના ચાંદીના દાગીના સહિતનો મુદ્દામાલ છે. આ કાર્યવાહીથી પાંડેસરા અને ગાંધીધામના અંજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગરફોડ ચોરીના ગુનાનો પર્દાફાશ થયો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીઓની સઘન પૂછપરછ કરતા ચોરીની મોડસ ઓપરેન્ડીનો ખુલાસો થયો. આરોપી નંદુ ડામર અને દીવાન ગામડે જય અંબે જ્વેલર્સની દુકાનમાં ચોરી કરવાનું નક્કી કર્યું હતું. આ માટે તેઓએ વડોદરા જઈ તેમના મિત્ર મુકેશ ડોડિયાને મળ્યા હતા. મુકેશે રાજસ્થાનમાં રહેતા તેના મિત્ર મનરાજનો સંપર્ક કર્યો હતો અને તેણે સુરત ચોરી અંગે જાણ કરી હતી. મનરાજ તેના બીજા સાગરીતો સાથે વડોદરા આવ્યો અને નંદુ ડામર, દીવાન ગામર, મનરાજ અને તેના સાથીદારો સાથે મળી સુરતમાં ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો. તેઓએ જ્વેલર્સની દુકાનને પાછળથી દિવાલમાં 1.5 ફૂટનું બાકોરું પાડું ચોરી કરી હતી. ચોરેલા દાગીના તેઓએ સરખે હિસ્સે વહેંચી લીધા હતા. આ ઉપરાંત નંદુ ડામર અને દીવાન ગામડે અગાઉ ગાંધીધામ, અંજાર ખાતે મજૂરી કામ કરી ચૂક્યા હોવાથી તેઓએ ત્યાં પણ ઘરફોડ ચોરી કરવાનું નક્કી કર્યું હતું. અંજારના શાંતિધામ બજારમાં આવેલી ગાયત્રી જ્વેલર્સની દુકાનમાં પતરા તોડી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. આ ચોરેલા દાગીના તેઓ વડોદરા ખાતે મુકેશ દુડિયાના ઘરે મૂકી આવ્યા હતા. આ દાગીના વેચવા માટે 3 આરોપીઓ સુરત ખાતે ભેગા થયા હતા, ત્યારે તેઓ ઝડપાઈ ગયા હતા. ક્રાઇમ બ્રાન્ચે ગુપ્ત બાતમીના આધારે સુરત રેલવે સ્ટેશન નજીક આવેલા લંબે હનુમાન રોડ ગરનાળા પાસેથી આરોપીઓ નંદુ ડામર, દીવાન ગામર, મુકેશ ડોડિયાને ઝડપી લીધા હતા. આ 3 આરોપીઓ મધ્યપ્રદેશના મૂળ વતની છે. આરોપીઓના કબજામાંથી 1,40,750ની મત્તાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં 1,12,500ના સોના ચાંદીના દાગીના, 17,000ના 4 મોબાઈલ ફોન, 10,000નો ઇલેક્ટ્રિક વજન કાંટો, 1,000ની ગેસ કટરની પાઇપ અને ₹250ને કોયતો તેમજ 2 બેગનો સમાવેશ થાય છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત. સુરત શહેરની અઠવા ગેટ ચોપાટી વિસ્તારની સોનાની લગડી જેવી મહામૂલી જમીનની લીઝ પૂરી થઈ ગયા પછી પણ મનપાએ સરકારની પરવાનગી લીધા વગર દુકાનો પાડી ભાડે પધરાવતા મામલો બીચક્યો છે.
મનપાએ રાજ્ય સરકાર હેઠળની જમીનના પોતે ટેન્ડર બહાર પાડી બારોબાર ભાડે ચડાવી દેતા આખરે સિટી સર્વેની કચેરીએ મનપા અને તમામ દુકાનદારોને કલમ 61ની નોટિસ આપી છે. રાજ્ય સરકારની માલિકી એટલે કે કલેક્ટરના 65 હેઠળની જમીન ઉપર સુરત મહાનગરપાલિકા દ્વારા બારોબાર વહીવટ કરી લેતા વધુ એક વિવાદ સામે આવ્યો છે. વાત છે અથવા ગેટ પાસે આવેલી સિટી સર્વે નંબર 647-48ની જે 34,800 ચોરસ મીટર જમીનની જે સુરત મહાનગરપાલિકા દ્વારા માત્ર 15 વર્ષ માટે લીઝ પર લેવામાં આવી હતી, પરંતુ હવે લીઝની સમયમર્યાદા પૂર્ણ થયા પછી પણ મનપાએ આ જમીનનો કબજો છૂટો કર્યો નથી. એ પૂરતું નહોતું કે મનપાએ કલેક્ટર હેઠળની જમીન ઉપર દુકાનો બનાવી અને ટેન્ડરિંગ પ્રક્રિયા દ્વારા તેને ભાડે આપી દીધી હતી. હાલમાં આશરે 20 જેટલી દુકાનો મનપાએ ભાડે આપી છે. કેટલીક દુકાનો તો ચાલુ પણ થઈ ગઈ છે. હવે સવાલ એ છે કે શું સરકારી તંત્ર મનપાના ગેરકાયદેસર કબજાને દંડ આપશે કે પછી આખો મામલો ફરી દરબારી દબાણમાં રફે દફે થઈ જશે? બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.